આ સાંસદ ગાંઠતા નથી, પોલીસને પણ ખખડાવી દે છે આ સાંસદ બન્યા છે દબંગ। પોલીસને ધમકાવી રહેલ આ પ્રજાના પ્રતિનિધિ છે સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપુરા। આમ તો તેઓ પ્રજાની પરેશાનીઓનો ઉકેલ લાવવાનો જ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમની સ્ટાઇલ જરા હટકે નીકળી। તેઓ બતાવી રહ્યા છે દબંગાઈ। જુઓ તેમના રોફ સામે પોલીસ કર્મચારીને પણ નમતું જોખવું પડ્યું। 5,000-10,000 भीड़ खड़ी होगी तो अभी पता चल गया, हम वापस विड्रॉ कर लेते हैं। भीड़ देख के तो प्रॉब्लम इन्हें सब बंदोबस्त में थे, इसलिए भीड़ देख के क्या पंगा हो गया है कुछ। પણ આ સાંસદ તો ક્યાં ગાંઠે જ છે। જુઓ તેમણે તો આપી દીધી પોલીસને જ ધમકી। होने वाला है। आप जितनी पुलिस आपको रेलवे से मंगाना वो मंगा रखा है, वो हम तोड़ेंगे। ऊपर से आप बात करना है, जो भी आप बात करना है कर लीजिए। વાત જાણે એમ હતી કે સુરેન્દ્રનગર રેલવે વિભાગે તુલસીનગર સોસાયટીની અવરજવર માટેના એક રસ્તા પર દિવાલ ચણી નાખી છે। આ મામલે સ્થાનિકોએ સાંસદ દેવજીભાઈને રજૂઆત કરી। 50 વર્ષનો અમારો જૂનો રસ્તો હતો, બરાબર। હવે એ રેલવેવાળાએ ચણી નાખ્યું આપણું। હવે અમારે માંદવું હોય, ક્યાંક જવું હોય તો 6 કિલોમીટર ફરીને જવું પડે। વાહન મળે ત્યાં પહેલાં કેસ એક્ઝેક્ટ ફેલ થઈ જાય તો અમારે શું કરવું? અમારે ઉપર બી રજૂઆત કરી અને રેલવે દિવાલ તોડવાની વાત કરી હતી, તો અમને એ રસ્તો ખોલાવી આપે એવી અમારી માંગણી છે। આજે અમારે રિક્ષા લેવા જવું હોય તો 5 કિલોમીટર ફરીને જવું પડે છે, અને એટલા ટાઈમની અંદર તો અમારો દર્દી ફેલ થઈ જાય તો એ જવાબદારી કોની રહેશે? આજે રેલવેમાં કોણ આવ્યું હતું? હું સાથે નહોતો। આજે જનરલ મેનેજરને પણ મુલાકાત લીધેલ છે, અને દેવજીભાઈ ફતેપુરાએ તો એવું કીધું છે કે તમે આ દિવાલ તોડી નાખો તમારામાં હિંમત હોય તો। સાંસદ દેવજીભાઈએ સમસ્યાનું નિરાકરણ લાવવા લોકોને છૂટો દોર આપી દીધો અને કહી દીધું કે તોડી નાખો આ દિવાલ। અને રેલવે પોલીસને પણ આડે હાથ લીધી। સાંભળો કે સાંસદ દબંગાઈ માટે કેવી સફાઈ આપે છે। બાકી તો નકર જે લતાવાસીઓએ વાત કરી કે નકર અમે અહીંયા ઉપવાસમાંથી ઉતરવાના છે, અને ઉપવાસમાંથી અમારા મતદારો ઉતરે એટલે અમારે અધિકારીઓને જે ભાષામાં કહેવાનું હોય એ ભાષામાં અમારે કહેવું જ પડે। અમે લોકોના પ્રતિનિધિ છે। તુલસીનગરના રહીશો ચોક્કસ તકલીફમાં છે, તેમની સમસ્યાનું નિરાકરણ પણ આવવું જ જોઈએ, પરંતુ પ્રજાના પ્રતિનિધિ પ્રજાને જ કાયદો હાથમાં લેવા ઉશ્કેરે તે કેટલા અંશે યોગ્ય છે? જિગ્નેશ પંડ્યા, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।